ओम जय 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 नमोस्तु 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 नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसाम् नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दे तु सर्वसिद्धे ध्रुवमचलमणोरमं गतिं पत्ते गच्छामि समयपाहुर्नमो केवलीवरम् तीन भुवन में सार वीतराग विज्ञानतम शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारिके। આ એક દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ નામનો ગ્રંથ છે, જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબના હૃદયોદ્ગાર વચનામૃતનું સંકલન છે. એની અંદર છેલ્લા 1 મહિના દરમિયાન આપણે 5 બોલ આપ્યા હતા બધાને તૈયાર કરવા માટે. બધાએ ખૂબ સારી રીતે તૈયાર કર્યા. સ્વાધ્યાયનો પણ પ્રસંગ સારો બન્યો. હવે આપણે આજથી બીજા 1 મહિના માટે દ્રવ્યદૃષ્ટિ પ્રકાશના બીજા 5 બોલ આપણે તૈયાર કરવા માટે આપીએ છીએ. દરેક ખૂબ જ ઉત્સાહપૂર્વક એમાં જોડાઈ 5 બોલ આપણે રોજ પહેલા સ્વાધ્યાય પહેલા પાઠ કરીશું એનો. તો ખાસ એની અંદર જોડાય અને તૈયાર કરે. તૈયાર એટલા માટે કે આના અંદરમાં સંસ્કાર પડે, પ્યોર શુદ્ધ નયનો વિષય, સમ્યક દર્શનનો વિષય, એવા ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માની મુખ્યતા, પર્યાયની ગૌણતા, શુભ વિકારી ભાવના નિષેધ, એવા પ્રકારના ખૂબ સુંદર બોલ છે. पहला 5 बोल नो पाठ करीशु आपने. बोल नंबर से थोड़ा बड़ा करना, थोड़ा स्क्रीन थोड़ा बड़ा करना. हाँ हाँ, नंबर 156 नंबर का बोल है. अधिक पुण्य એ વિષ્ટાનો મોટો ઢગલો છે. 174 દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ સલામત થઈ જાય છે. 181 દેવ ગુરુ શાસ્ત્રની કદર કરે છે, કિંમત કરે છે, તો તેઓ કહે છે કે તું તારી કદર કર. 218 જલ્દી મુક્તિ જોઈએ તો બસ અહીંયા ત્રિકાળીમાં જ બિરાજમાન થઈ જાઓ. 224 સાંભળવાના ભાવમાં સાંભળવા વાળાને નુકસાન છે અને સંભળાવવાના ભાવમાં સંભળાવવા વાળાને નુકસાન છે. બહિર્મુખ ઉપયોગ હોવાથી બંનેને નુકસાનીનો ધંધો છે. પોતપોતાની યોગ્યતા અનુસાર બંનેને નુકસાન છે. હવે આપણા રેગ્યુલર સ્વાધ્યાયની અંદર આપણો બોલ આપણે આવીએ. બોલ નંબર છે 332. શું કહે છે? જો અહીંયા પ્રશ્ન છે, રાગ પ્રશ્ન છે, રાગ જ્ઞેય છે કે દુઃખ રૂપ છે? પ્રશ્ન કેટલો સરસ છે. રાગ જ્ઞેય છે કે દુઃખ રૂપ છે? તો સમાધાન એનું ઉત્તર અહીં સ્વભાવમાં આવ્યો તો રાગ જ્ઞાનમાં જ્ઞેય રૂપ જાણવામાં આવે છે અને વેદનમાં દુઃખ રૂપ લાગે છે. બહુ સરસ વાત છે. પ્રશ્નનું રૂપ ખ્યાલ આવી ગયો ને. રાગ જે છે આશ્રવના પરિણામ રાગાદિ વિકારી ભાવ. એ પ્રશ્ન છે કે જ્ઞેય છે કે દુઃખ રૂપ છે? જ્ઞેય છે કે દુઃખ રૂપ છે?
તો જવાબ બંને આપ્યા છે. રાગ જ્ઞેય છે એ વાત પણ સાચી છે અને રાગ દુઃખરૂપ છે એ વાત પણ સાચી વાત છે. રાગ જ્ઞેય છે એ વાત પણ સાચી અને રાગ દુઃખરૂપ છે એ વાત પણ સાચી. આ રિયલ એનું સ્વરૂપ છે. હવે આ વાસ્તવમાં આ રાગ જ્ઞેય કોને રાગ જ્ઞેય અને રાગ દુઃખરૂપ કોને છે, તો આવું જ. પણ કન્ડિશન કરી અહીંયા, અહીં સ્વભાવમાં આવ્યો તો વાત ત્યાંથી ઉઠાવી. અહીં અંદરમાં સ્વભાવમાં આવ્યું ને તો રાગ જ્ઞાનમાં જ્ઞેય રૂપ જાણવામાં આવે છે અને વેદનમાં દુઃખ રૂપ લાગે છે. શું કહે છે જો અહીંયા આપણે આગળ એક થોડો આવો બોલ પણ ચાલ્યો હતો નિયરેષ્ટાનો, કે અંદર સ્વભાવમાં આવ્યું ને, અંદર પોતાના સ્વભાવમાં આવ્યું તો આત્માનું જે સ્વસંવેદન જ્ઞાન થયું, જે આત્મા જ્ઞાન આનંદ સ્વભાવી છે, मैं જ્ઞાનાનંદ સ્વભાવી હું, તો આત્મા એટલે હું જ્ઞાનાનંદ સ્વભાવી છું. હવે હું અંદર સ્વભાવમાં આવ્યો, અંદરમાં આવ્યો તો મને પ્રાપ્તની પ્રાપ્તિ થઈ. પ્રાપ્તની પ્રાપ્તિ થઈ એટલે મારી પર્યાયની અંદર જ્ઞાન અને આનંદ પ્રગટ થયો. મારી પર્યાયમાં જ્ઞાન અને આનંદ પ્રગટ થયો. હતો તો ખરો અંદર, હતો તો ખરો સ્વભાવ, એટલે ને પોતે જ્યારે સ્વભાવમાં આવ્યો, કેટલું સરસ લખ્યું છે, સ્વભાવમાં આવ્યો તો અંદરમાં સ્વભાવમાં આવ્યો તો જે આત્મા જ્ઞાન આનંદ સ્વભાવ છે તો પર્યાયમાં પણ જ્ઞાન ઉઘડ્યું, જ્ઞાન પ્રગટ થયું. આપણે ગયા વખતમાં 5 બોલમાં એક પહેલો જ બોલ હતો, નિર્વિકલ્પ થતા જ પોતાનામાંથી જ એક જ્ઞાન ઉઘડે છે, એક જ્ઞાન ઉઘડે છે નિર્વિકલ્પ થતા જ. એટલે નિર્વિકલ્પ થતા જ પોતાનામાંથી એક જ્ઞાન ઉઘડે છે. એમ કહો કે પોતાના અંદર સ્વભાવમાં આવ્યું, અંદરમાં સ્વભાવમાં આવ્યું તો એક જ્ઞાન ઉઘડે છે. બરાબર છે કે નહીં? હવે એક જ્ઞાન ઉઘડ્યું ને, હવે રાગ છે પર્યાયની અંદર, સમ્યક દર્શન થયા પછી પણ કઈ તરત જ કેવલ જ્ઞાન નથી થઈ ગયું. રાગાદિ વિકારી ભાવ છે ત્યાં, મોહ રાગ દ્વેષના પરિણામ છે. તો હવે એ કહે છે કે રાગ છે પણ જ્ઞાન પ્રગટ્યું, તો કહે છે કે હવે જ્ઞાનનું જ્ઞેય કહેવાશે. બે શબ્દ છે, રાગ જ્ઞેય છે કે દુઃખરૂપ છે, જ્ઞેય છે કે દુઃખરૂપ છે. તો સિમ્પલ તમને થોડું કરીને કહું તો આત્મામાં એક જ્ઞાન ગુણ છે અને બીજો છે ચારિત્ર ગુણ. જ્ઞાન ગુણ અને ચારિત્ર ગુણ તરફથી વાત કરીએ અત્યારે આજે જવાબ આપ્યો છે એના માટે, જ્ઞાન ગુણ અને ચારિત્ર ગુણ તરફથી. તો એ જે રાગ થયો તો એ રાગ જ્ઞાનની તરફથી જોવામાં આવે તો જ્ઞેય કહેવાય, જ્ઞાનની તરફથી જ્ઞેય કહીશું. અને ચારિત્રની તરફથી કહીશું ને તો આનંદનો જે સ્વાદ આવ્યો, અંદર આત્મામાં અનુભવ થયો તો અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો. આનંદનો પણ સ્વાદ આવ્યો. હવે 2 ધારા ચાલુ થઈ ગઈ. સમ્યક દ્રષ્ટિ જીવને 2 ધારા ચાલે છે. જેટલો આત્માનો આશ્રય છે એટલે સમજો, ચારિત્રની વાત કરીએ. હવે ચારિત્રની વાત તો અનંતાનુબંધી કશાય ગઈ, અનંતાનુબંધી કસાઈ એક ચોકડી ગઈ ને, અનંતાનુબંધી કસાઈ ગઈ એટલે વિતરાગતા થઈ, એટલે વિતરાગતા થઈ. એનો મતલબ જેટલી કસાઈ ગઈ એટલી વિતરાગતા છે, એટલી શાંતિ છે, એટલો આનંદ છે, એટલું સુખ છે. બરાબર સમજો? દુઃખ અને સુખનો પ્રશ્ન છે. તો જેટલી વિતરાગતા પ્રગટીને અનંતાનુબંધી કસાઈ ગઈ એટલું સુખ છે, સમ્યક દ્રષ્ટિને એટલું સુખ છે. હવે 3 ચોકડી કસાય છે, અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંજ્વલનનો રાગ છે. તો હવે સમ્યક દ્રષ્ટિ જીવને જે એક ચોકડી ગઈ ને એટલું સુખ છે, તો હવે બાકી જેટલું છે ને રાગ એ દુઃખ રૂપે ફિલિંગ લાગે છે ને. એને વાસ્તવમાં બે કમ્પેરિઝન એને છે. ટોડરમલજી સાહેબે મોક્ષમાર્ગ પ્રકાશકમાં એક વાત સરસ લખી છે ત્યાં આગળ 7 તત્વની ભૂલમાં, આઈ થિંક નિર્જરા તત્વની આશ્રવ તત્વની ભૂલમાં લખી, સંવર તત્વની ભૂલમાં લખી પંડિતજી સાહેબે વાત, સંવર તત્વની ભૂલમાં લખ્યું
આ જે બે ધારા ચાલે છે એમાં આ આત્માના આશ્રય વિતરાગતા પ્રગતિ સંવર નિર્જરા એ ઉપાધિ છે, અને જે રાગાદી ભાવ હે છે આવી જાતિનું ફિલિંગ સમ્યક દ્રષ્ટિને સંભવે છે, મિથ્યા દ્રષ્ટિને નથી સંભવતું. સિમ્પલ બીજું એક તમને એક્ઝામ્પલ પણ આપ્યું એટલે ખ્યાલ આવશે. જેમ શ્રીખંડ હોય ને, શ્રીખંડ બનાવ્યું છે ને આપણે આમ આંગળી પર લઈ, ઘરે શ્રીખંડ બનાવીને આપણે આંગળી પર લઈને જીભ ઉપર મૂક્યો, આમ ચાખવા માટે જીભ ઉપર મૂક્યો, અને તરત જ આપણે શું કહીએ જીભ ઉપર મૂકીને, ભાઈ થોડું ગળપણ વધારે છે, થોડી સાકર વધારે છે, ગળપણ, અથવા તો એમ કહીશું કે થોડી ખટાશ વધારે છે, ખટાશ વધારે છે. તો હવે જીભ ઉપર શ્રીખંડ મૂક્યો ને એટલે તરત જ ખ્યાલ આવ્યો કે આટલી સુગર છે, આટલી સુગર છે અને આટલી ખટાશ છે. બે વસ્તુ અલગ અલગ ખ્યાલમાં આવે છે, પણ કોને કોને કે જેને શ્રીખંડ જે છે ને એ જીભ ઉપર મૂક્યો એને એ મીઠાશનું પણ વેદન છે અને ખટાશનું પણ વેદન છે, અને બંને વચ્ચેને એ ડિફરન્સ કરી શકે છે કે આ ખટાશ છે ને આ મીઠાશ છે, મીઠાશ વધારે છે, ખટાશ ઓછી છે. આવું ફિલિંગ કોને છે દ્રષ્ટાંતમાં કે જેને શ્રીખંડ જીભ ઉપર મૂક્યો એને. એમ એમ જે જીવે પોતાની પર્યાયમાં આ ભગવાન આત્માનું ગ્રહણ કર્યું, શુદ્ધાત્માનું જે જીવે પોતાની પર્યાયમાં અનુભવ કર્યો ને એ અનુભવ કર્યો એને સાધક દશાની અંદર બંને પ્રકારના સ્વાદ આવે છે. સાધક દશામાં બંને પ્રકારના સ્વાદ આવે છે. સાધક દશામાં હો સમજો, સાધક દશામાં બંને પ્રકારના સ્વાદ. મિથ્યા દ્રષ્ટિને એકલો કષાયનો સ્વાદ, મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાનીને એકલો કષાયનો કડવો સ્વાદ, પરમાત્માને ભગવાનને એકલો આનંદનો સ્વાદ, કોરો આનંદનો સ્વાદ, એકલો આનંદનો. સાધક દશામાં સુખ પ્લસ દુઃખ મિક્સ છે, સુખ પ્લસ દુઃખ મિક્સ છે સાધક દશામાં. બરાબર. હવે સમજો એ સાધક દશાની અંદર જે બે ધારા ચાલુ થઈ ને, તો સમ્યક દ્રષ્ટિ જીવને આત્માનો અનુભવ થયો, તો જેટલી કશાય ગઈ, આત્મામાં જેટલું વિજ્ઞાન ગનપણું થયું, અંદરમાં જામવું થયું ને એટલો આનંદ છે. અને જેટલું હજુ પરમાં જોડાણ છે, હજુ પોતે પોતાના સ્વરૂપમાં જામી નથી શકતા, સ્વરૂપમાં સ્થિર નથી રહી શકતા, એવો પુરુષાર્થ નથી ઉપડ્યો. એટલે જેટલું પરમાં જોડાણ છે ને, પરમાં જોડાણ છે તો રાગ ઉત્પન્ન થાય છે. તો હવે રાગ એ દુઃખદાયક લાગે છે, રાગ દુઃખદાયક લાગે છે. પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આ ચારિત્રની અંદર આ બે ધારા ચાલુ થઈ, ચારિત્ર ગુણની પર્યાયમાં બે ધારા, એક આનંદની ધારા અને એક રાગની ધારા. હવે આ રાગ દુઃખદાયક કોને લાગે? રાગ દુઃખદાયક કોને? કે જે અંદર સ્વરૂપમાં જાય એને. છે તો દુઃખદાયક જ, પણ આ દુઃખદાયક છે એવી પ્રતીતિ કોને થાય? આ રાગ ભાવ દુઃખદાયક છે એવી પ્રતીતિ કોને થાય? જે અંદરમાં પોતાના સ્વરૂપમાં જાય, ડૂબકી લગાવે, એને પ્રતીતિ થાય છે. બરાબર. હવે વાત છે ને વેદનની. વેદન, મેં એટલા માટે બે ગુણ લીધા, એક જ્ઞાન ગુણ અને બીજો ચારિત્ર ગુણ. તો સમ્યક દ્રષ્ટિ જીવને આ રાગ, હવે પ્રશ્ન છે રાગ જ્ઞેય છે, પ્રશ્ન છે ને રાગ જ્ઞેય છે કે દુઃખરૂપ છે? જ્ઞેય છે કે? તો આપણે બે ગુણ તરફથી જવાબ આપો. હમણાં જ ગુરુદેવજીના યોગસારના પ્રવચનમાં વાત આવી ને કે આ પરમ પારિણામિક ભાવ, જ્ઞાયક ભાવ, એમાં પર્યાય હોય કે ના હોય? પર્યાય હોય કે ના હોય? તો ગુરુદેવ કે એમાં પર્યાય ના હોય, એમાં ગુણ હોય. પારિણામિક ભાવ જે છે ને, પરમ પારિણામિક ભાવ, એ અનંત ગુણોને લઈને પીને બેઠેલો છે, એમાં પર્યાય ના હોય. પર્યાય ના હોય એમાં. પર્યાય તો વિષયી છે, એને વિષય કરવા વાળી વિષયી છે. તો અનંત ગુણોને ધારીને રહેલો જે ભગવાન આત્મા જે છે ને, હવે સમજો, એમાં અનંત ગુણમાં એક જ્ઞાન ગુણ છે અને ચારિત્ર ગુણ. હવે આ જે રાગ થયો એને બે ગુણ તરફથી તમારે આન્સર આપવાનો છે. રાગ થયો એનો બે ગુણ તરફથી આન્સર આપો. તો જ્ઞાનની તરફથી કહીશું તો જ્ઞેય કહીશું, જ્ઞાનની તરફથી કહીશું તો જ્ઞેય,
અને ચારિત્ર ગુણની તરફથી કહીશું તો કે રાગ કેવો છે કે રાગ દુઃખદાયક છે, રાગ દુઃખદાયક છે. આવી રીતે અહીંયા આ હવે જ્યાં સુધી દ્રવ્ય ગુણ અને પર્યાયની જ ખબર નહીં હોય, દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ ખ્યાલ નહીં હોય તો આ બધી મજા નહીં આવે ને. આનો આનંદ રસાસ્વાદ લેવો તો દ્રવ્ય ગુણ પર્યાયનું જે કોન્સ્ટિટ્યુશન છે એનું બંધારણ કેવું છે ને એ ખાસ સમજવું જરૂરી છે. હા, જો વાંચીએ છે ફરીથી, બરાબર. રાગ જ્ઞેય છે કે દુઃખરૂપ છે? તો ઉત્તર અહીં સ્વભાવમાં આવ્યો, સમજે આ વાત ઇમ્પોર્ટન્ટ છે. અહીં સ્વભાવમાં આવ્યો તો રાગ જ્ઞાનમાં જ્ઞેય રૂપ જાણવામાં આવે છે અને વેદનમાં દુઃખરૂપ લાગે છે. સમજાય છે ને? હવે અંદર સ્વભાવમાં આવ્યો જ નથી ને, તો સ્વભાવમાં આવ્યો જ નથી તો એને જ્ઞાન પ્રગટ્યું જ નથી, તો એને રાગ જ્ઞેય ક્યાંથી? રાગ જ્ઞેય ક્યાંથી? અને એને આ રાગ દુઃખદાયક ક્યાં લાગે છે? કેમ કે અંદર સ્વભાવમાં આવ્યો હોય તો આનંદનો સ્વાદ આવે ને, આનંદનો સ્વાદ આવે તો રાગ દુઃખરૂપ લાગે. એટલે ખૂબ સુંદર સમાધાન છે, પ્રશ્ન પણ ખૂબ સુંદર છે, સમાધાન પણ ખૂબ સુંદર છે. આગળ નેક્સ્ટ બોલશે 333. પ્રશ્ન હવે શું કહે છે અહીંયા 3-3 બોલમાં? ત્રણ તગડા છે. રાગ પણ તે સમય પૂરતો સત છે, તેને ઉખાડવા જઈશ તો તું ખુદ ઉખડી જઈશ, તેને તેમાં રહેવા દે, તું તારામાં રહે, તે સ્વયં જ ચાલ્યો જશે. કેટલી સરસ વાત કરી છે, જુઓ. શું કહે છે? રાગ પણ તે સમય પૂરતો સત છે. તે સમય પૂરતો એટલે ખ્યાલ આવે છે ને, રાગ પણ તે સમય પૂરતો સત છે એટલે ખાસ બરાબર સમજવું કે જે બે પડખા છે, સામાન્ય અને વિશેષ. વિશેષ એટલે પર્યાય, પર્યાય. તો એક સમયની એક પર્યાય, બીજા સમયની બીજી પર્યાય, ત્રીજા સમયની ત્રીજી પર્યાય, એમ ત્રણ કાળના જેટલા સમય છે, ત્રણ કાળના જેટલા સમય છે ને એટલી પર્યાય છે, પર્યાય છે. અને કયા સમયે કઈ પર્યાય થશે, કયા સમયે કઈ પર્યાયનો જન્મ ક્ષણ છે એ બિલકુલ સુનિશ્ચિત છે, નક્કી છે કે આ સમયે આ પર્યાય થશે. એના પહેલા પણ નહીં થાય, એના પછી પણ નહીં થાય, અને એ સમયે એ પર્યાય પ્રગટ્યા વિના રહે નહીં. એને એમ કહેવાય છે પર્યાય સ્વકાલનું સત છે. આ તમારી નોટમાં લખી દેવાનું, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશની નોટમાં. પર્યાય જે છે એ સ્વકાલનું સત છે. અને જે સામાન્ય પડખું છે ને દ્રવ્ય, ત્રિકાલી દ્રવ્ય, એ ત્રિકાલ સત છે, ત્રિકાલ સત છે. અને પર્યાય સ્વકાલનું સત છે. સ્વકાલનું સત એટલે સમજાય છે ને, સ્વકાલનું સત એટલે એ સમયે એ પર્યાય ઉત્પન્ન થયા વગર રહેશે નહીં. તારે એના માટે કોઈ મહેનત વિકલ્પ કરવાની જરૂર નથી. એ પર્યાયની પ્રવચન સારના શબ્દોમાં કહીએ ને, જન્મ ક્ષણ, જન્મ ક્ષણ, એ પર્યાયનો ઉત્પાદ થવાનો, જન્મ થવાનો જ્યારે ક્ષણ છે ને એ સમયે પર્યાય પ્રગટશે, પ્રગટશે ને પ્રગટશે. તો વિકલ્પ કરીશ તોય, નહીં કરીશ તોય. અને એ પર્યાયને તું પહેલા લાવવા માંગે તો નહીં આવે, એના સમયના પહેલા તું એ પર્યાયને લાવવા માંગે ને તો એ પર્યાય નહીં આવે. સમયના પહેલા નહીં આવે, સમયના પછીનો પ્રશ્ન નથી, અને એ સમયે એ પર્યાય પ્રગટ થયા વિના રહેશે નહીં. એ એનું સ્વકાલનું સત છે. તો દ્રવ્ય છે ત્રિકાલી સત છે, પર્યાય જે છે એ સ્વકાલનું સત છે. હવે અહીંયા એ કહેવું છે કે રાગ પણ તે સમય પૂરતો સત છે, તે સમય પૂરતો સત છે, તેને ઉખાડવા જઈશ તો તું ખુદ ઉખડી જઈશ. તેને ઉખાડવા જઈશ તું ખુદ ઉખડી જઈશ. કેમ? કેમ કે એ એનું સ્વકાલનું સત છે. તું ઉખડી જઈશ એનો અર્થ એ છે કે તારી પર્યાયની અંદર તને મિથ્યાત્વનો મોટો દોષ લાગશે ત્યાં. કેમ? કેમ કે તું પર્યાયમાં ફેરફાર કરવાનો વિકલ્પ કરી અને તું ભ્રમનું પોષણ કરે છે, વિપરીત માન્યતાનું પોષણ કરે છે.
તારા વિકલ્પ કરવાથી પર્યાયના ક્રમબદ્ધપણામાં કોઈ જાતિનો ફરક પડવા વાળો તો છે નહીં. જે આવે છે ને, જા કરી જાહી સમય में जो होतव जा द्वार सो बनी है टरी है कछु नाही हम करी लीनो निर्धार हमको कछु भय नाही रे हम जान लियो संसार. माने તું પર્યાયની અંદર ફેરફાર કરવાનો વિકલ્પ તોડ. કેમ કે પર્યાયને જે ક્રમબદ્ધ પરિણમન થવું છે ને, એમાં તારા વિકલ્પની કોઈ અપેક્ષા નથી. સિમ્પલ જરા સમજો તમે થોડીક વાત, કે જેમ આજે મંડે છે, સમજશે ને, બરાબર છે ને? આજે સોમવાર છે, આવતીકાલે મંગળવાર આવશે. અચ્છા, મંગળવાર લાવવા માટે શું કરવાનું આપણે? આવતીકાલે મંગળવાર નહીં આવે તો, કાલે મંગળવાર નહીં આવે તો સમજો 100 પાગલ વ્યક્તિ એવા ભેગા થયા. 100 પાગલ વ્યક્તિ એવા ભેગા થાય કે ના ભાઈ હો, કાલે કદાચ મંગળવાર નહીં આવે તો આપણે ટ્રાય કરો, આજથી જરા મહેનત કરજો, કાલે મંગળવાર નહીં આવે તો ટ્રાય કરજો, આજથી શરૂઆત કરી દો, નહીં આવે તો નહીં આવે તો. હવે એ 100 પાગલ વ્યક્તિ છે કે ના, આપણે ગમે તે તમે તમારે જે કરવું હોય કરો, બાકી કાલે ગમે તે આપણે મંગળવાર તો લાવવાનું જ છે. હવે એ જે બધી વિકલ્પો કરે છે ને, હવે આવતીકાલે જે મંગળવારનો ઉત્પાદ થવાનો જે જન્મ ક્ષણ છે કાલનો મંગળવારનો, એમાં આ 100 પાગલ લોકો જે મીટિંગ કરે છે કે નહીં કાલે તો લાવવાનું છે, કાલે ગમે તે મંગળવાર નહીં તો જો ભાઈ આમ તમે તમારે જે કરવું હોય. તો એ બધી મૂર્ખતા છે ને. કાલે મંગળવારના ઉત્પાદનો કાલ છે તો થશે. હવે એમાં ફેરફાર કરવામાં એમાં તારી મૂર્ખતા સિદ્ધ થશે. એમ અહીંયા એ કહેવું છે કે કયા સમયે કઈ પર્યાય થવાની એ બિલકુલ નક્કી છે. નક્કી છે. અને ક્રમબદ્ધ પર્યાય મોટો સિદ્ધાંત છે. એમાં ફેરફાર કરવા તું જઈશ ને તો સમજજો, એમાં ન્યાય તમને સમજાવું એક બીજો પણ સમજજો, ધ્યાનથી સમજો. જેમ સમજો કે મારી સામે એક પટ્ટી છે, આ એક પટ્ટી છે, બરાબર છે કે નહીં? આ એક અખંડ રૂપે પટ્ટી છે, અખંડ રૂપે. હવે આને મને આ જગ્યાનો આ પોઈન્ટ છે ને, અહીંયાથી આ મને નથી ગમતો ને આ ગમે છે, આ નથી ગમતો ને આ ગમે છે, તો આને મારે અહીંયા લાવવો છે અને આને અહીંયા લઈ જવું છે. તો શું કરવું પડશે? અહીંયાથી મારે કટ કરવું પડશે, કટ કરવું પડશે. એટલે આ જે અખંડપણું છે એ નષ્ટ થઈ જશે. આનું અખંડપણું નષ્ટ થઈ જશે. જેમ એક સમજો કે 20 મીટરનું લાંબુ કપડું છે, 20 મીટરનું લાંબુ કપડું છે, 20 મીટરનું. હવે એની અંદર મને અખંડપણું જે છે ને, એની અંદર મને 5 મીટર પછીનો પોઈન્ટ નથી ગમતો અને 15 મીટર વાળો 5 મીટર વાળી જગ્યાએ લાવો છે મારે. તો અંદર એક કટ અહીંયા મારવો પડશે, બીજો કટ ત્યાં મારવો પડશે, ત્યાંથી અહીંયા લાવવું પડશે, અહીંયાથી ત્યાં લઈ જવું પડશે. એટલે 20 મીટરની જે કાપડની અખંડતા હતી ને, એ અખંડતા નષ્ટ થઈ ગઈ. એનું નામ છે તું ઉખડી જઈશ. એટલે જે છે ને બોલ, ન દ્રવ્યેણ ખંડયામી ન ક્ષેત્રેણ ખંડયામી ન કાલેણ ખંડયામી ન ભાવેણ ખંડયામી સુવિશુદ્ધો એક જ્ઞાન માત્ર ભાવ અસ્મિ. હું તો અખંડ એક ગાયક ભાવ છું, દ્રવ્યથી પણ ખંડિત નહીં, ક્ષેત્રથી પણ ખંડિત નહીં. આજે ગુરુદેવના યોગસારના પ્રવચનમાં અસંખ્ય પ્રદેશ અભેદ સંબંધમાં કેટલું ઘૂંટાવ્યું ગુરુદેવે, કેટલી ઘૂંટાવી વાત, અસંખ્ય પ્રદેશની વાત. એક છે ભેદની અપેક્ષાએ જે વ્યવહાર કર્યો તો વ્યવહાર સર્વથા અભૂતાર્થ નથી, કેટલી વાત ઘૂંટાવી. તો ન ક્ષેત્રેણ ખંડયામી, પછી ન કાલેણ ખંડયામી. અને હવે તું અહીંયા કહે છે આ બોલમાં રાગને ઉખાડવા જઈશ ને, આગળ પાછળ કરવા જઈને આ પાછળ લઈ જાઓ ને આ પર્યાયને આગળ લાવ, આ પર્યાયને પાછળ લાવ, તો કાલથી દ્રવ્ય ખંડિત થઈ ગયું. એટલે અહીંયા કહે છે તેને ઉખાડવા જઈશ તો તું ઉખડી જઈશ. એનો મતલબ અભિપ્રાયમાં તારો નાશ થયો. તેને તેમાં રહેવા દે, તેને તેમાં રહેવા દે. એટલે તું પર્યાયનું લક્ષ્ય છોડ. જે સમયે જે પર્યાય થવાની હશે થશે, તો પર્યાયની સામે જોવાનું બંધ કર. એનું નામ છે તેને તેમાં રહેવા દે. તું તારામાં રહે, બસ તું તારામાં રહે ને, અંદરમાં અકર્તા સ્વભાવી ભગવાન આત્મા છે ને, તું એમાં રહે. પર્યાયની ચિંતા છોડ ને, પર્યાયની ચિંતા છોડ. પર્યાય એના ક્રમમાં જે થવાની છે થવાની છે. તું પર્યાય તરફથી નિર્ભાર થઈ જા. ન્યાય સમજ. બે મુદ્દાની વાત છે, બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. નંબર 1,
આ જીવને પર્યાયમાં, આ જીવને એક તો પરદ્રવ્યમાં ફેરફાર કરવાની બુદ્ધિ છે. હું પરમાં આમ કરી દઉં ને પરમાં આમ કરું. આ ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત એમ સમજાવે છે કે હે ભવ્ય જીવ, તું પરદ્રવ્યમાં શું કામ ફેરફારના વિકલ્પ કરે છે? એનું પરિણામ ક્રમબદ્ધ થાય છે. તો આ જીવ નિર્ભાર થયો, નિર્ભાર પર તરફથી. હવે શું વિચાર કરે છે કે હું પરમાં તો ના કરું, પણ મારી પર્યાયમાં તો ફેરફાર કરું કે ના કરું? મારી પર્યાયમાં ફેરફાર કરું કે ના કરું? તો હું એક બીજી તમને વાત કરું. તારી પર્યાયમાં તારે ફેરફાર કરવો છે ને, તો અમે એ કહીએ તો સિદ્ધની પર્યાય લાવી દે. આપણે સમ્યક દર્શન એની સિદ્ધની પર્યાય લાવ, ડાયરેક્ટ સિદ્ધની પર્યાય લાવી દે. લાવી શકતો હોય તો, ફેરફાર કરી શકતો હોય તો. તો આ ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત એ બતાવે છે કે પર્યાય તરફથી પણ તું નિર્ભાર થઈ જા. પર્યાયનું ટેન્શન કરવાની તારી જરૂર છે નહીં. પર્યાય એના સ્વકાલમાં પ્રગટ થયા વિના રહેશે નહીં. એટલે તું પરદ્રવ્યથી પણ નિર્ભાર થયો, પર્યાય તરફથી પણ નિર્ભાર થઈ ગયો. હવે શું રહ્યું કે અંદરમાં પોતાનો અકર્તા સ્વભાવી ભગવાન આત્મા રહ્યો, એના શરણમાં જવાનું રહ્યું. ત્યાં આગળ એ કહે છે, જો તેને તેમાં રહેવા દે, તું તારામાં રહે. બસ તું એની ચિંતા છોડ. એ આવે છે ને, ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો. તું પરની ચિંતા કર્યા કરે છે ને ઘરના છોકરા ઘંટી ચાટે. તું તારો અંદરમાં વિચાર કરને. જો એક બીજી વાત પણ તમને સાથે કરું. લોકમાં એવું કહેવાય છે જગતની અંદર, તમે બીજા કોઈના ઘરમાં માથું મારો ને, અને સિટીમાં તો સામાન્ય રીતે એવું જ હોય છે જેવું કહેવાય છે. જો ભાઈ આ ફ્લેટની અંદર હોય ને, સમજો કે એક ફ્લોર પર 4 ફ્લેટ હોય, તો દરેક પોતપોતાનું બારણું બંધ કરીને ઘરમાં જ રહેતા હોય. કોઈ કોઈના ઘરમાં માથું ના મારે એવું કહેવાય. કોઈ કોઈના ઘરમાં માથું ના મારે. અને ક્યારેક એવું જોઈએ ને, તમે કોઈકના ઘરમાં ઇન્ટરફિયર થાવ, કોઈની મેટરમાં ઇન્ટરફિયર થાવ, તો સામે વાળો તમને કદાચ કહી દે કે જો એક કામ કરો, તમે તમારું ઘર સંભાળીને બેસો, અમારે શું કરવાનું અમને ખબર છે, પ્લીઝ મહેરબાની કરીને અમારા ઘરમાં તમારે માથું નહીં મારવાનું, તમે તમારું ઘર સંભાળીને બેસો. બસ અહીંયા જિનેન્દ્ર ભગવાન એ જ કહે છે. જિનેન્દ્ર ભગવાન એ જ કહે છે કે તમે અંદરમાં તમારું જે ચૈતન્ય ઘર જે છે ને, નિજ ઘર, એને સંભાળીને બેસો ને. આ પર્યાયનું ઘર અને પરદ્રવ્યના ઘરની શું કામ ચિંતા કરો છો? હમ તો કબ હું ને નિજ ઘર આય, પરઘર ફિરત બહોત દિન બીતે, નામ અનેક ધરાય. એ ચિંતા છોડો. જો તેને તેમાં રહેવા દે, તું તારામાં રહે. તે સ્વયં જ ચાલ્યો જશે. તું અંદરમાં રહીશ ને તો રાગ આપોઆપ ચાલ્યો જશે. 34 નંબરની ગાથા સમયસારની. કેટલી સરસ વાત છે. જેમ ઘરની અંદર અંધારું હોય ને, તો અંધારાને કાઢવા માટે કાંઈ નથી કરવાનું, અજવાળું કર્યું તો અંધારું આપોઆપ ચાલ્યું જશે. એમ તારે રાગને ઉખાડવાની મહેનત નથી કરવાની. રાગને તારે ઉખાડવાનો નથી, રાગને દૂર નથી કરવાનો. જ્યારે તે એમ હું પરમાત્મા છું એમ નિર્ણય કર્યો ને, આપોઆપ રાગ વિલયને પ્રાપ્ત થઈ જાય છે. શ્રીમદજીની બહુ સરસ પંક્તિ છે ને, બહુ સુંદર પંક્તિ છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. કેટલી સરસ વાત કહી દીધી. શું કહી દીધું? અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. જ્યાં અંદરમાં અવલોકન કર્યું ને, તો આપોઆપ રાગાદી ભાગી જાય છે. સમયસાની સ્તુતિમાં પણ બોલીએ છીએ ને આપણે, અનાદિની મૂર્છા. આ મૂર્છા એટલે રાગ, મિથ્યાત્વ. સાંભળજો. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતિ. છે કે નહીં? કેટલા સરસ ભાવ ભર્યા છે. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી. ત્વરાથી, ઝડપથી ઝેર ઉતરી જાય છે.
જ્યાં અંદરમાં ગયો ને અને આ બાજુ મિથ્યાત્વ કષાયનું ઝેર ચાલી જાય છે અંતરમાં. અરે વધારે શું કહીએ, આ જૈન શાસન તો એવું અદ્ભુત શાસન છે કે અંતર મુહૂર્તમાં જીવ પામરમાંથી પરમાત્મા બની જાય. અને એનાથી વધારે કહીએ ને, સાંભળજો જરાક, નિત્ય નિગોદમાંથી એક જીવ બહાર આવ્યો. પહેલી જ વાર ફર્સ્ટ ટાઈમ નિત્ય નિગોદમાંથી બહાર આવ્યો. મનુષ્ય પર્યાય મળી. 8 વર્ષની ઉંમરમાં, 8 વર્ષની ઉંમર થઈ, અંતર મુહૂર્તની અંદર સમ્યક દર્શન પ્રાપ્ત કરી લીધું. સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું. અને ત્યાર પછી નેક્સ્ટ અંતર મુહૂર્તમાં મુનિ દીક્ષા અંગીકાર કરી કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને જે મોક્ષમાં ચાલ્યા જતા જોવામાં આવે છે. આ એ કહે છે અહીંયા ગાડી છે ને, પંક્તિ આવે છે ને, અંતર મુહૂર્ત મેં, अंतर मुहूर्त में ही जिसने अनंत चतुष्टय धारा है, अंतर मुहूर्त में, છે કે નહીં? અંતર મુહૂર્તમાં અનંત ચતુષ્ટય. આપણું અહીંયા વ્યાખ્યાન શરૂ થયું, અહીંયા આપણો સ્વાધ્યાય શરૂ થયો, અને 1.5 કલાક પછી આપણો સ્વાધ્યાય પૂરો થાય અને આ બાજુ જંગલમાં જઈને જોઈએ તો મુનિરાજનો કેવલ જ્ઞાનનો કલ્યાણક ઉત્સવ મનાવતો હોય. બોલો હવે, અંતર મુહૂર્તમાં ભગવાન બની ગયા. અંતર્મૂળ પહેલા શું કરતો હતો જીવ? કે જંગલમાં લાકડા કટ કરવાનું, કઠિયારો લાકડા કાપવાનું કામ કરતો હતો. મુનિરાજની દેશના મળી, બસ સમ્યક દર્શન પ્રાપ્ત કરીને લાકડા કાપ કરવાનું, લાકડા કટ કરવાની જગ્યાએ રાગ દ્વેષને કટ કરીને ભગવાન બની જાય છે. ગુરુદેવના પ્રવચનમાં આવે છે, કલ કા કઠિયારા, કાલનો કઠિયારો આજે કેવલ જ્ઞાન લઈને ઉભો થઈ જાય એવો આ માર્ગ છે. એ 333 થયું. 334 334. જો ગુરુદેવશ્રી પ્રત્યેની ભક્તિ જુઓ, ગુરુદેવશ્રી પ્રત્યેની ભક્તિ કેટલી સરસ છે. સાંભળજો, જ્ઞાનીઓને જોવાની દ્રષ્ટિ કેવી છે? સમ્યક દ્રષ્ટિ જોવાની આંખ, નજર. સાંભળજો 334. હું તો મહારાજ સાહેબને શુદ્ધ નિષ્ક્રિય ચૈતન્ય બિંબ જ દેખું છું. વાહ! જે વિકલ્પ વાણી અને શરીરની ક્રિયાઓ થઈ રહી છે તેને મહારાજ સાહેબ માનતો નથી. લો, કેટલી સરસ વાત કહી છે. મહારાજ સાહેબ એટલે ખ્યાલ આવે છે ને, મહારાજ સાહેબ એટલે ગુરુદેવ શ્રી માટે એમને ભક્તિ બતાવી છે કે હું તો મહારાજ સાહેબ કોને જોઉં છું કે આ એમના 2 ટાઈમ એમના જે વ્યાખ્યાન થાય છે એટલે વાણી, 2 ટાઈમ વ્યાખ્યાન થાય છે, પછી સાધની ચર્ચા થાય છે, પછી એમને જે વિકલ્પ આવ્યા અને શરીરની ક્રિયા દ્વારા સમજાવે છે, એમને હું મહારાજ સાહેબ નથી માનતો. લો, એ નહીં, મને તો એ આ બધું થઈ રહ્યું છે ને, ગુરુદેવ શ્રીની બહારની આ બધી ચર્યા થઈ રહી છે ને, મને તો એ વખતનો એમનો અંદરનો શુદ્ધ નિષ્ક્રિય ચૈતન્ય બિંબ દેખાય છે. જો જ્ઞાનીઓની દ્રષ્ટિ, આ બધું નથી કહેતા પેલો એક્સરે જે હોય છે ને, કેમેરા અને એક્સરે પૂજનમાં આવે છે એક પંક્તિ, પણ કેમેરા અને એક્સરે માં ડિફરન્સ છે ને. કેમેરા જે હોય છે આ બહારનો ફોટો લે, બહારનો, અને એક્સરે જે છે અંદરનો ફોટો લે, અંદરનો ફોટો લે એક્સરે જે છે. એમ આ સોગાનીજી સાહેબની જે જોવાની કલા છે ને, એ એક્સરે જેવી કલા છે. એમને કહ્યું કે હું તો આ મહારાજ સાહેબને અંદરમાં શુદ્ધ નિષ્ક્રિય ચૈતન્ય બિંબ, એ મહારાજ સાહેબ છે. કેમ? સમજો, ન્યાય સમજો, કે અંદરમાં નિષ્ક્રિય શુદ્ધ ચૈતન્ય બિંબ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન જે છે ને, હું તો એમને મહારાજ સાહેબ જોઉં છું. ન્યાય શું છે? એટલા માટે અમે આ વિકલ્પ વાણી શરીરની ક્રિયા એ મહારાજ સાહેબ નહીં. કેમ? કેમ કે આ મહારાજ સાહેબની બહારની જે ચેષ્ટાઓ જે જોવામાં આવે છે ને, ગુરુદેવ શ્રીની બહારની જે ચેષ્ટાઓ જોવામાં આવે છે એ અંતરંગ દ્રવ્ય સ્વભાવના સ્પર્શ એમાં નિમિત્તભૂત કારણ છે. અંતરંગના દ્રવ્ય સ્વભાવને સ્પર્શીને આવેલી વાત છે ને, તો મૂળ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે અંદરનો દ્રવ્ય સ્વભાવ છે. એટલા માટે અમે તો એને નિષ્ક્રિય ચૈતન્ય બિંબ જોઈએ છીએ. હમણાં જે સમય સાની સ્તુતિને આપણે યાદ કરીને એમાં એક પંક્તિ આવે છે છેલ્લે, બહુ સરસ પંક્તિ છે, સાંભળજો. ત્યાં કહ્યું છે, ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિંત
ઉરે અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી. શું કહે છે? ભાવ સાંભળજો, આ જ ભાવ પડ્યા છે ત્યાં. શું કહે છે? ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી. પછી સાંભળજો, વાણી ચિન્મૂર્તિ તારી. કેવો શબ્દ પ્રયોગ કર્યો? વાણી, વાણી તો આ છે, અને પછી શું કહ્યું? વાણી ચિન્મૂર્તિ તારી. જોડાણ જુઓ, આ વાણી અને વાણીનું જોડાણ ક્યાં કર્યું? ચિન્મૂર્તિ. વાણી ચિન્મૂર્તિ તારી ઉરે અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી. કેટલી જગ્યાએ તમને આના લોજિક ન્યાય મળશે. હમણાં જ આપણે ચાલ્યું સમયસારનો 2 નંબરનો કલશ. કલશ ટીકામાં પાંડે રાજમલજી બહુ સરસ વાત કરી કે ભગવાનની જે દિવ્ય ધ્વનિ ખરે છે ને, દિવ્ય ધ્વનિ, એ ત્યાં લખ્યું સર્વજ્ઞ અનુસારિણી, એમ શબ્દ વાપર્યો. સર્વજ્ઞ અનુસારિણી. ભગવાનનું જ્ઞાન દિવ્ય જ્ઞાન છે, કેવલ જ્ઞાન દિવ્ય જ્ઞાન છે. અને ભગવાનની જે દિવ્ય ધ્વનિ કરે છે, એ ધ્વનિનું નામ દિવ્ય ધ્વનિ આપ્યું. ધ્વનિનું નામ દિવ્ય ધ્વનિ આપ્યું. કેમ? કેમ કે દિવ્ય જ્ઞાનને સ્પર્શ કરીને આવે છે. અને જ્ઞાનનું નામ દિવ્ય જ્ઞાન કેમ આપ્યું? એ જ્ઞાનનું નામ, કેવલ જ્ઞાનનું નામ પ્રવચન સારમાં દિવ્ય જ્ઞાન આપ્યું. કેમ? કેમ કે અંદરમાં પોતાનું દિવ્ય તત્વ જે ભગવાન આત્મા, જે શ્રીમદજીએ લખ્યું ને, એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે. અપૂર્વ આમાં લખ્યું ને, બહુ પુણ્ય કેરા પુંજથી. તો ત્યાં કહ્યું એ દિવ્ય શક્તિમાન, આ ભગવાન આત્મા દિવ્ય શક્તિમાન છે. એના આશ્રય પ્રગટેલું કેવલ જ્ઞાન એ દિવ્ય જ્ઞાન છે. અને એનું નિમિત્ત પામીને વાણી આવી અને દિવ્ય ધ્વનિ કહેવામાં આવે છે. તો આવા પ્રકારના પ્રયોગ જીનવાણીની અંદર જોવામાં આવે છે. સાંજના સ્વાધ્યાયની અંદર જે ભગવાનની સ્તુતિની વાત ચાલે છે, એ શરીરના ગુણોના આધારે જે ભગવાનની સ્તુતિ કરવામાં આવે છે, એ આ જ વાત છે ત્યાં આગળ. એટલે કહેવાનો ભાવ એ છે, જ્ઞાની પુરુષોના જોવાના દ્રષ્ટિકોણ અલગ છે. અજ્ઞાની જે છે બહારની ક્રિયાઓથી જોવે છે. એટલે એમને જે મહિમા બતાવ્યો છે, હું તો મહારાજ સાહેબને શુદ્ધ નિષ્ક્રિય ચૈતન્ય બિંબ જોઉં છું. એ પ્રકારે આ એક વિનય ભક્તિ આવા પ્રકારનો જ્ઞાનીઓનો વ્યવહાર જોવામાં આવે છે. અજ્ઞાનીને શું છે? અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિએ પોતાનો અંદરમાં નિષ્ક્રિય ચૈતન્ય બિંબ જોયો જ નથી, અંદર જોયો નથી. એટલે જ્ઞાની પુરુષોના પણ નિષ્ક્રિય ચૈતન્ય બિંબને જોવાની કલા અજ્ઞાની પાસે નથી હોતી. જ્ઞાનીને ભાવ શ્રુત જ્ઞાન સમ્યક પ્રગટ્યું છે, એટલે જ્ઞાનીની પાસે જોવાના ચશ્મા છે. અજ્ઞાનીની પાસે ચશ્મા છે નહીં જોવાના. આગળ 335. જો કેવા સરસ એક એક પુરુષાર્થ પ્રેરક બોલશે. શું કહે છે? જુઓ, મોક્ષ થાય ન થાય તેની દરકાર નથી. કેવી સરસ વાત. મોક્ષ થાય ન થાય તેની દરકાર નથી. પછી લખ્યું છે અતિન્દ્રિય સુખ ચાલુ થઈ ગયું પછી પર્યાયમાં મોક્ષ થશે જ. લો, અતિન્દ્રિય સુખ ચાલુ થઈ ગયું પછી પર્યાયમાં મોક્ષ થશે જ. વાત ક્યાંથી ઉઠાવી છે? જો, મોક્ષ થાય ન થાય તેની દરકાર નથી. હવે આ આખી સ્ટાઇલ અલગ છે. સમજજો. જગતમાં સાંભળજો, કોઈ તીવ્ર પાપી જીવ હોય ને, સમજો, કોઈ તીવ્ર પાપી જીવ હોય, એ આમાંથી ઊંધો અર્થ કરશે. સમજજો, એ શું કહે છે? અમને પણ મોક્ષ થાય કે ના થાય અમને કોઈ ચિંતા. લખ્યું છે ને, મોક્ષ થાય ન થાય તેની દરકાર નથી. તો તીવ્ર પાપી જીવ છે, કસાઈ જીવ છે, અમને પણ મોક્ષ થાય કે ના થાય એની કોઈ દરકાર નથી. એ ઘટના તમને ક્યારેક કહી છે ને મેં. પૂજ્ય બહેનસિંહના વચનામૃતનો પહેલો બોલ છે ને, પહેલો બોલ એ છે કે હે જીવ, તને બહારમાં ક્યાંય ન ગમતું હોય તો આત્મામાં ગમાડ. આ બોલ છે ને. એક ભાઈ આવા હતા, અંદરમાં કહેવાય ને 5 જણા વિષય ભોગની પ્રચુરતા, સંસારનો રંચ માત્ર ભય નહીં. તો એમને શું કહ્યું
કે આજે કોઈ હે જીવ તને બહારમાં ક્યાંય ન ગમતું હોય તો આત્મામાં ગમાડ. તો એમને એવું કહ્યું કે અમને તો બહારમાં ગમે છે, અમને તો બહારમાં ગમે છે. તો પછી આત્મામાં ગમાડવાનો પ્રશ્ન જ કે અમને બહારમાં ગમે છે. અને દુઃખની વાત એ છે કે એ ભાઈનો 10 દિવસ પછી ટ્રાવેલ કરતા હતા અને બહુ જ ખરાબ રીતે એક્સિડન્ટમાં ડેથ થઈ ગઈ. શરીર અંદરમાં સામેને કોઈ વ્હીકલ સાથે એવું અંદરમાં કચડાઈ ગયું કે એમની બોડીને કાઢવા માટે બીજા મશીન બોલાવીને બોડી કાઢવી પડી હતી. 1 વીક પહેલા, 10 દિવસ પહેલા એમને આવું સ્ટેટમેન્ટ આપ્યું કે અમને તો બહારમાં ગમે છે, આત્મામાં શું ગમાડવાનું. અને આ જુઓ 10 દિવસ પછીની સ્થિતિ જુઓ. મને જ્ઞાની પુરુષના જે વચનો જે છે ને, એને વચન અમૃત કહ્યા છે, અમૃત વચન કહ્યા છે ભાઈયા. એ વચનની તને કદાચ હજમ ન થાય ને તો એને વિરાધના નહીં કરતો. તને અંદરમાં હજમ ન થાય તો કમસે કમ વિરાધના નહીં કરતો. વિરાધનાનું બહુ મોટું પાપ લાગે છે. કેમ કે આવા બોલ હોય ને, આમાંથી કોઈ મજાકમાં લઈ રહ્યા બધા બોલને, અમને તો ભાઈ મોક્ષ થાય કે ના થાય અમને કોઈ દરકાર નથી. બરાબર, સારું કહ્યું છે. અરે આ એ વાત નથી. આ એ જીવો છે કે જે મોક્ષના પંથે ચડી ગયેલા છે, મોક્ષ માર્ગમાં જેને પ્રયાણ કર્યું છે. કેલી કરે શિવ માર્ગ મેં જગ માહી જિનેસુર કે લઘુનંદન. આ તો જિનેન્દ્ર ભગવાનના સર્વજ્ઞ પુત્રના કથનો છે. આ મિથ્યા દ્રષ્ટિના કથનો નથી ભાઈયા. શું કહે છે સાંભળો. મોક્ષ થાય ન થાય એની દરકાર નથી. શું કહે છે? અતિન્દ્રિય સુખ ચાલુ થઈ ગયું ને. કેમ? શું કહેવું છે કે જો વાત એ છે કે અમારું પ્રયોજન તો સુખની પ્રાપ્તિનું હતું અને અમને ભગવાન આત્માના આશ્રય સુખની શરૂઆત થઈ ગઈ છે. અને સુખની શરૂઆત થઈ છે અને અમને એ પણ વિશ્વાસ છે કે જ્યાં અમે અંદરમાં આત્માનુભૂતિ થતા અતિન્દ્રિય સુખનું વેદન થયું ને, એમાં લીનતા કરવાના ફલમાં એ અનંત સુખ પ્રગટવા વાળું છે, મોક્ષ થઈ જવા વાળું છે. અમને કોઈ શંકાનું સ્થાન નથી. ગુરુદેવ સિદ્ધના શબ્દોમાં કહીએ ને, બીજ થઈ તો પૂનમ થઈ છૂટકો. બીજ થાય ને પૂનમ ન થાય એમ બને નહીં. એમ અમને આ સમ્યક જ્ઞાનની બીજ પ્રગટી છે, અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો છે. તો અમારી પર્યાયમાં મોક્ષ તો ડેફિનેટલી આવવાનો જ છે. અમને મોક્ષ નહીં થાય એની કોઈ દરકાર છે નહીં. લખ્યું છે ને, મોક્ષ થાય ન થાય એની કોઈ દરકાર નથી. અને બીજા શબ્દોમાં કહીએ ને તો મોક્ષ તો પર્યાય છે. હું તો વર્તમાનમાં મુક્ત સ્વરૂપ છું. મુક્તને શું મુક્તિ જોઈએ? બંધાયો હોય એને મુક્તિની અભિલાષા હોય. હું તો વર્તમાનમાં મુક્ત સ્વરૂપ છું. આવા પ્રકારનો ભાવ અહીંયા લખ્યો એમને. મોક્ષ થાય ન થાય તેની દરકાર નથી. અતિન્દ્રિય સુખ ચાલુ થઈ ગયું. હવે બીજા થોડાક એંગલથી પણ તમને વાત કરું. બીજા એંગલથી ને, મોક્ષ થાય ન થાય તેની દરકાર નથી. હવે આ જીવને બીજી બહારની દરકાર છે કે આ છોકરાનો વિવિસાળ થશે કે નહીં થાય, છોકરો મોટો થઈ ગયો છે, એનું લગ્ન થશે કે નહીં થાય, છોકરાનું આમાં એડમિશન મળશે કે નહીં મળે, અહીંયા મકાન મળશે કે નહીં મળે, બહારમાં આમ થશે કે નહીં થાય. આ અજ્ઞાની જીવને આજે બે શબ્દ વાપરે છે ને, થાય ન થાય. અહીંયા જે સોગાની સાહેબે મોક્ષ થાય ન થાય એ સંબંધની વાત કરી છે. અને આ મોહી જીવ બહારના પાપના કામોમાં આ લગ્નનું ફંક્શન સારી રીતે થશે કે નહીં થાય, સમજાય છે કે નહીં? આ ફલાણું ફંક્શન છે સારી રીતે થશે કે નહીં થાય, પેલું કામ થશે કે નહીં થાય, આ કોરોનાના કારણે નહીં થાય એવું તો નહીં બને ને. એટલે આને થાય કે નહીં થાય એ બધા પરના કામોના લિસ્ટ છે આની પાસે. પરના લિસ્ટ છે. આ ટ્રેનો ચાલુ થશે કે નહીં થાય, ફ્લાઇટ ચાલુ થશે કે નહીં થાય. વચ્ચે કહ્યું ને, હમણાં એક રિલેટિવ અમારા મળ્યા હતા, એમને હવે ખબર નહીં અત્યારની શું સિચ્યુએશન છે. તો સિંગાપુરની ફ્લાઇટ ક્યારની બંધ જ છે, ક્યારની બંધ છે. અહીંયા અટવાય છે, અડધું ફેમિલી ત્યાં, અડધું અહીંયા છે. ફ્લાઇટ ચાલુ થશે કે નહીં થાય આની ચિંતામાં છે. ફ્લાઇટ ચાલુ થશે કે નહીં થાય, તલોદની ટ્રેન ચાલુ થશે કે નહીં થાય, ટ્રેનો બંધ થઈ ગઈ છે એટલે પ્રોબ્લેમ થઈ ગયો છે. બોમ્બેની ટ્રેનો, અમુક ટ્રેનો ચાલુ થશે કે નહીં થાય, આને એની પડી છે. આ બાજુ સોગાની સાહેબ કે છે મોક્ષ થશે કે નહીં, અમને એની ચિંતા નથી. લો, તું ટ્રેનમાં ચક્કરમાં પડ્યું છે. બંનેની સમજો દિશા. કે સોગાની સાહેબ તો ટ્રેનનો પ્રશ્ન જ નથી, તો પ્રમાણની બહારની વસ્તુ છે. ટ્રેન અને પ્લેન દુકાનો 3 મહિનાથી બંધ છે, ખુલશે કે નહીં ખુલે,
ધંધો બંધ છે, ચાલુ થશે કે નહીં થાય, હવે તું તો પ્રમાણની બહાર ઊભો છે. અને સોગાનજી સાહેબ કહે છે મોક્ષ થશે કે નહીં થાય, અમને એનું ટેન્શન નથી. આવા પ્રકારના સોગાનજી સાહેબના એક એક પુરુષાર્થ પ્રેરક બોલ છે. સર્વે આત્માર્થી જીવો આવા સુંદર પુરુષાર્થ પ્રેરક બોલનો રસ લઈ પોતાની પર્યાયની અંદર રત્નત્રયને પ્રગટ કરે એવી મંગલ કામના.